સ્તોત્રની કથા છે જરા ધ્યાન આપી દેજો। દેવતાઓ પ્રગટ થયેલા હતા એક જગ્યાએ, દેવતાઓ એક જગ્યાએ સભા ભરીને બેઠા હતા। इस सभा भरीने बैठा पण आकाशनी अंदर एक यक्ष नजर आयो। आकाशनी अंदर जारे यक्ष नजर आयो, देवताए विचार कर्यो यक्ष कोण हशे, जरा तपास करो ने। तो इंद्रे अग्नि ने कहू जा अग्नि, पहला यक्ष ने पूछी आवा कौन छे। अग्नि गई अने जईने यक्ष ने पूछू कौन तू, तू मने पूछे छे, मारो परिचय पूछे छे, तो तारो परिचय बताव, तारी ताकत शू छे ए जरा बताव। अग्निए कह્યું द हसू आयु, पोताना अभिमान केवो शू आयु। अरे के आ त्रण लोक में मने कोण नहीं जानतू, हूँ पहाड़ों ना पहाड़ों ने, अंबार ना अंबार ढगा ने, संसार में बधु ज बाळी ने एक आंखना पलकारा में बाळी ने भस्म करवानी शक्ति धरावुं छुं, एवो छुं हूँ अग्नि देवता। त्यारे यक्ष ने पण खड़खड़ाट हसू आयु, आवी शक्ति छे तमारी अंदर? क्या हाँ मारी अंदर तो आवी शक्ति छे। तो यक्ष एक तणखलू, तणखलू केटलुं कोई तो आप जानो छो ने, एक तणखलू मूक्यू के ल्यो अग्नि देवता एने बाળી લ્યો। तो आम के अग्नि देवता ने तमे क्या फोटा जोया छे ने, फोटा में अग्नि देवता ना मुख थी ज्वाला निकलती होय, तो अग्नि देवताए पूरी नी पूरी ताकत लगावी दीधी, पूरी नी पूरी ताकत लगावी दीधी। पण पेलू तणखलू जराय पण बळ्યું नहीं। अग्नि देवता तो पासा फर्या अने जईने इंद्र ने कह્યું, બધા દેવતાને કહ્યું महाराज ये एक तो कोई जवाब है आपतो नहीं, कशु कहतो नहीं। तरत ज इंद्रे कह્યું जाओ पवनदेव तमे जाओ। જ્યારે તમે ધમાલ ચોકડી મચાવો છો ને, इंद्रदेव धमाल चौकड़ी मचावे तो तमने खबर छे ने, अपना हिमालय पर पण परले आवे छे, पहाड़ों ऊपर पण परले आवे छे। कारण के पवन अने पाणी बे भेगा थाय त्यारे तो पवन देव ने जारे कहेवामां आव्युं तो पवन देव जाय छे। लांबी चौड़ी कथा छे, हूँ कथा वच्चे टूंकावतो पण जाईश, पण लांबी चौड़ी कथा में तमारे रहस्य समझवानुं छे। तो पवन देवता जाए छे ते वखते यक्ष ए तणखलू सामे मूके छे। कह્યું महाराज तमे शक्तिशाली हो तो मारो अने तारो परिचय पूछ्या वगर जरा एने उडाड़ी दो। तो एक तलभार पण तणखलू खसतुं नथी। पवन देवता पण भोटा पड्या, बीजा देवता ने मोकलवामां ए पण भोटा पड्या, पासा फर्या। तो उग्राणी जारे नौकरोती ना पड़ते तो पछी कोण जाए? सेठ जाते जाए। तो पोते इंद्र गया अने इंद्र ने देखतानी साथे एक तो ત્યાંથી अदृश्य थई गया। मां उमा प्रगट्या, मां उमा प्रगट्या अने मां उमा ने प्रणाम कर्या। कोणे? इंद्रे के मां उमा आ यक्ष कोण हतो?
માં ઉમાએ કહ્યું માં તો બ્રહ્મ જ્ઞાની છે. માં ઉમાએ કહ્યું આજે યક્ષ હતો, આ યક્ષ તો આખી સૃષ્ટિનું સર્જન કરનાર પાર બ્રહ્મ પરમાત્મા હતો. એ સત્ય ઈશ્વર હતો. એને જાણ્યા વગર હે દેવતાઓ તમારું કલ્યાણ થવાનું નથી. તો પછી ઇન્દ્ર વગેરે વગેરે દેવતાઓએ માં ઉમા પાસેથી તે બ્રહ્મ વિદ્યા જાણી. જે બ્રહ્મ વિદ્યા જાણવાથી કલ્યાણ થાય છે. તો જગતની અંદર તો વિદ્યા ઘણી છે, પણ જો સુધી બ્રહ્મ વિદ્યા ના જાણો, બ્રહ્મ વિદ્યા કઈ છે જરા વિચાર કરો. બ્રહ્મ વિદ્યા કોને કહેવાય? બ્રહ્મને જાણી લેવું તેનું નામ બ્રહ્મ વિદ્યા. જો બ્રહ્મને નહીં જાણી શક્યા તો સંસારની અંદર પુસ્તકો કેટલા છે, એનું ટાઇટલ વાંચીને એનું નામ વાંચીને મૂકી દો તો જિંદગી પૂરી થઈ જાય. જિંદગી પૂરી થઈ જાય પણ પુસ્તકોનો પાર આવે જ નહીં. માટે યાદ રાખી લો, નાના શાસ્ત્ર પઢન લોકે નાના દેવત પૂજનમ આત્મ જ્ઞાનમ વિના પાર્થ સર્વ કર્મ નિર્તકમ. આપણા નાગર નરસિંહ મહેતાએ પણ કહ્યું છે, જો લગી આત્મ તત્વ ચીન્યો નહીં ત્યો લગી સાધના સર્વ જૂટી. માનુષ દે તારો એમ એળે ગયો જેમ માવઠાની વૃષ્ટિ જૂટી. મારી ચર્ચા હંમેશા એક સત્ય ઉપર હોય છે કે એકો સુમર્યો નાનકા જો જળથળ રહ્યો સમાય, દૂજા કાહે સુમરીએ જન્મે ઓર મર જાય. હું ચર્ચા સત્યની આપ એકની સામે કે આપણા બનાસકાંઠાના વાસીઓની સામે જ નથી કરતો, પણ જ્યાં બ્રહ્મ જ્ઞાનીઓ રહે છે, તમે ઋષિકેશ આશ્રમ જોયો હોય, સ્વર્ગ આશ્રમ જોયો હોય, એ સાધુઓની સામે એકવાર જ્યારે હું ચર્ચા કરીને બહાર નીકળ્યો તો મને સાધુઓ કહેવા લાગ્યા, મહાત્માજી ક્યાં રહો છો? મેં કીધું વ્યવહારિક પૂછો છો કે જ્ઞાનનું પૂછો છો? જો જ્ઞાનનું પૂછો તો બંને કાંદડા વચ્ચે રહું છું, અને વ્યવહારિક પૂછો તો બનાસકાંઠામાં રહું છું. આવીને આવી ચર્ચા ત્યાં કરો છો? મેં કીધું ચર્ચા તો આવીને આવી હું ત્યાંય કરું છું. કે યાદ રાખી લો મહાત્માજી, મને ત્યાં મહાત્માઓએ કહ્યું યાદ રાખી લો મહાત્માજી, બ્રહ્મ જ્ઞાનની ચર્ચા, બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ અને અનધિકારીને આપવાથી લાભની જગ્યાએ હાનિ વધારે થાય છે. માટે અનાધિકારીને આવા પરમ સત્ય તરફ ના લઈ જવા જોઈએ. વાત તો એમને વાંચેલી હતી. સાધુઓ હતા, બ્રહ્મ જ્ઞાનીઓ હતા, જે પોતાને બ્રહ્મનિષ્ઠ લખાવતા હતા, પોતાને પરમહંસ લખાવતા હતા, એવા જ્ઞાનીઓની વાત હતી. એક મહાત્માજી ચૂપ થયા, બીજા મહાત્માજી કહેવા લાગ્યા, હવે ઉભા રહો, તમારી વાત તો અમને બહુ ગમે છે, પણ તમારા સુટકેસમાં હીરા ભરીને આપીએ ભુરાનંદ, તો હીરા ક્યાં લઈ જાવીને વેચજો? ડુંગળીના બજારમાં, કેરીના બજારમાં, કે હીરા ક્યાં લઈ જાવીને વેચશો? મેં કીધું આ તો ઉપાધિ કરી. हीरा तान खोलिए जहां कुजड़ों की हाट, और बांधो चुप की पोटली और लागू हूं अपनी बात. आम करता करता मैं चर्चा करी रहा, आगळ चाल्या तो एक भिखारीनी पासे चांदीनो पालो पड्यो. भिखारी बैठो तो मारी दृष्टि ए बाजू गई અને મને બીક લાગી. આયા ચાંદીના પાલાને તો સોની લોકો તાળું હાકીને
તિજોરીમાં રાખતા હોય, ગ્રાહક આવે ત્યારે કાઢે. આ ભિખારી પાસે ચાંદીનો પાલો પડ્યો છે. મને એવું લાગ્યું કે કદાચ બીજી કોઈ ધાતુ હશે. હું તો અડ્યો. પેલો ભિખારી કે બાપુ તમારે જોતો હોય તો તમે લઈ જાઓ. પેલો ભિખારી કેવો મસ્તી વાળો નીકળે, તમારે જોતો હોય તમે લઈ જાઓ. મેં કીધું ભાઈ હું તો તારી પાસે ના લેવું, પણ આ ખરેખર પાલો શેનો છે? ચાંદીનો છે. પેલા સાધુઓને કહ્યું મેં કે જો આ કોઈ અન્ય અધિકારીને પણ આપીને જતું રહ્યું છે, એટલે હું પણ અધિકારીને પણ આપી દઉં છું, જે થવાનું હોય તે થાય. પછી કહ્યું નહીં નહીં બાપુ આ ઠીક નહીં. વળી બોલ્યા કે ઠીક નહીં. મેં કીધું હું તો એવો ડૂબકી લગાવનાર છું, એવો ગોતાખોર છું. કેવો ગોતાખોર? ગોતાખોર જ્યારે પડે ને દરિયામાં, શા માટે પડે ગોતાખોર દરિયામાં? સીપ માછલીઓ લાવે તો ત્યોના ગોતવા બેસે. ત્યોના ગોતવા બેસે કે આમાં મોતી છે કે નહીં, ત્યોના ગોતવા બે. એ તો કરંડિયામાં ભરે, આવો આવો કરંડિયામાં ભરે અને પછી બહાર નીકળે અને ઠાળવે. બાર ઠાળવીને પછી ગોતી ગોતીને જેમાંથી મોતી નીકળ્યા હોય એ લઈ લઈને પાછી બીજાને કે જા ફેંકે પાછી દરિયામાં. હું તો એવો ગોતાખોર છું, માટે બનાસકાંઠામાંથી એ પણ જે મોતીડા વાળી માછલી છે એને લઈ લઈશું, બીજીને પછી ફેંકી દઈશું પાછી રે સંસારી રૂપિયા દરિયામાં. મને શું વાંધો? સાધુ કહેવા લાગ્યા ભાઈ મહાત્માજી હવે તમને કોઈ દાડો ના કહીએ કે આવો બ્રહ્મ જ્ઞાન નો સત્સંગ ના કરતા. વાત તો સાચી છે. બ્રહ્મ જ્ઞાન ઉપજો નહીં, કર્મ દિને છૂટ જાય. તુલસી ऐसी આત્મા સહેજ નરક में જાય. બ્રહ્મ જ્ઞાન ઉત્પન્ન ના થાય અને કર્મોને છોડી દે કોઈ વ્યક્તિ તો નિર્મલતા નથી આવતી. તો બ્રહ્મ જ્ઞાન તો તમારી અંદર ઉત્પન્ન કરો, પણ પહેલા નિર્મલ પણ બનો. નિર્મલ જ્યારે બનશો ત્યારે તે પરમ જ્યોતિ પરમાત્મા. કયા પરમ જ્યોતિ પરમાત્મા? सूर्य चंद्रमा प्रकाशित नहीं, नहीं नम मंडल तारा और उदय अस्त दिवस नहीं, रजनी बिना ज्योति उजियारा. તે જે વગર જ્યોતિ અજવાળું છે તે તમારી ભીતર પ્રગટ થશે, પણ પહેલા અંતકરણને તો જરા નિર્મલ કરો ને. कबीर मन निर्मल भया जैसे गंगा नीर और पीछे पीछे हरि हिरेन पे कहत कबीर कबीर. મન નિર્મલ કરવું જોઈએ. મન નિર્મલ સેવાથી થાય છે, સત્સંગથી થાય છે, અભિમાનને દૂર કરવાથી થાય છે. અભિમાન જો તમે અહીંયા પણ આવીને અભિમાનના અભિમાનમાં રહ્યા તો ક્યારે પણ નિર્મલતા નથી આવવાની. આ સત્ય વાત છે. એટલે ચૂકતે वही हैं जिनमें जान होती है और अकड़े रहना तो मुर्दों की पहचान होती है. આ દરબાર ઉપર ઝુકો. અને હું એમ કહું છું કે તમારી વચ્ચેથી મને બીક લાગે તો પેલા ભિખારી પાસે મને એક બીક લાગી. કઈ બીક લાગી? કે બિચારાનો કોઈ પાલો ના લઈ લે. મને પણ બીક તો લાગી કોઈ લઈ ના લે. તો હું તમને કહું છું કે આ સાદુડા રૂપી પાલા તમારી પાસેથી પણ કોઈ છીનવીને લે. એ બનાસકાંઠા વાળાઓ સાવધાન થઈ જાઓ. તો કહેવાનો મતલબ આ જગતમાં સાધુ મળ્યા તો સમજી જાઓ કે તમને બધું મળી ગયું. સાધુ નહીં મળ્યા તો તમને કશું પણ નથી મળ્યું. એટલું યાદ રાખી લેજો જિંદગીમાં. માતા પિતા ભાઈ બંધુ સગા સંબંધી એ તો તમને 184 માં ઘણી વાર મળે છે, પણ સાધુ તો ક્યારે ક્યારે મળે છે. અને આ જન્મમાં તમે સત્યને નહીં ઓળખી શક્યા, સત્યને નહીં જાણી શક્યા અને મારા જેવા ભગવા કપડા એ પણ પહેરી લીધા તો પૂરા ગુરુ ના મિલા. સુની અધૂરી सीख और भेक जती का पहन के घर घर मांगी भीख. પૂરા ગુરુ ના મળ્યા હોય, અધૂરી શીખ મળી હોય અને તે પરમ સત્યને જાણવાનું ના મળ્યું હોય, જે સત્યને દેવતાઓએ જાણ્યું એને જાણવાનું ના મળ્યું હોય ને અભિમાનનું અભિમાન અંદર રહી ગયું હોય તો પછી શું લાભ આ જિંદગીનો? અને આ જિંદગીમાં એનો સાક્ષાત્કાર ના કર્યો હોય. તમે કહો અમે ધ્યાન તો કરીએ પણ દર્શન થતા નથી. કયું કર્મ આડું આવે છે એ તો ગોતો.
ધ્યાનમાં તો બેસો છો, પણ કયું કર્મ આડું આવે છે એ તો ગોતો. અંતકરણ નિર્મલ નહીં થયું, નહીં તો એ આંખનો પલકારો મારો, એની સાથે જ દર્શન થાય છે. પલ પલ તારા દર્શન થાય, દેખે દેખન હારારે, બધા નથી દેખતા, કોક વિરલો દેખે છે, પણ અંતકરણ નિર્મલ થાય. એક વખતે એક રાજાએ પોતાના શહેરની અંદર બે પ્રખ્યાત ચિત્રકારો હતા. બે પ્રખ્યાત ચિત્રકારો એટલે આપણે ચિતારા કહીએ અહીંયા. બે ચિતારો હતા. બે ચિતારોને બોલાયા અને એને પરીક્ષા લેવા ખાતર બે દિવાલો હતી. એ બે દિવાલો ઉપર ચિત્ર બનાવવાનું કહ્યું. ચિત્ર બનાવી દેવું બે દિવાલો ઉપર. વચ્ચે બહુ છેટું નહોતું દિવાલ, અને વચ્ચે ફક્ત 3 મીટરની છેટું 3 મીટરનું છેટું. એક ચિત્રકારનું નામ હતું રવિ અને બીજાનું નામ હતું કવિ. રાજાએ કહ્યું એકબીજાની કામગીરી કોઈ દેખી ના લેવો, જોઈ ના લેવો, એના માટે વચ્ચે પડદા લગાવી દીધા. એક ચિત્રકાર આ બાજુ ચિત્રકારી કરતો હતો, એક ચિત્રકાર પહેલી બાજુ ચિત્રકારી કરતો હતો. રવિ આ બાજુ કરતો હતો, કવિ પહેલી બાજુ કરતો. હવે ચિત્રકારી કરીને ચિત્રકારોએ કહ્યું અમારી ચિત્રકારી પૂરી થઈ છે. ત્યારે રાજા સાહેબ એક દિવસ જોવા માટે આયા. તો પહેલા રાજા સાહેબે રવિની ચિત્રકારી જોઈ. હવે રવિની ચિત્રકારી જોઈ તો રાજા સાહેબે તારી ચિત્રકારીને કેવી ચિત્રકારી કરી છે તે ચિત્રકાર કે મહાભારતની આખી કથાઓને તે જીવંત કરીને મૂકી દીધી છે. જેવું જેવું મહાભારતનું યુદ્ધ થઈ ગયું એવા ને એવા લોકોને તે ચિત્રી દીધા છે. દુર્યોધનને પણ ચિત્ર્યો છે, અર્જુનને પણ ચિત્ર્યો છે, ભીમને પણ ચિત્ર્યો છે. બધા જ વીરોને, કૃપાચાર્યને, દ્રોણાચાર્યને, શુક્રાચાર્યને, આ બધાને ચિત્ર્યા છે. તો તે બહુ સરસ ચિત્ર્યું છે. કેવો ચિત્રકાર! બસ હવે આ કવિની બાજુ જોવાની જરૂર નથી. હવે તો ફૂલ માર્ક, એટલે બધા જ નંબર કોને મળી ગયા હતા? રવિને મળી ગયા. કવિએ વિચાર કર્યો હવે મારું ના જોઈએ તો શું થશે, એટલે કવિએ જાતે પડદો ઉઠાવી દીધો. તો કવિએ પડદો ઉઠાયો તો ખરો, પણ કવિની જે દિવાલ હતી ને એના ઉપર તો એકે પણ ચિત્ર ના બનાવ્યું. આ બધા ચિત્રો જેને બનાયા, રવિએ જે ચિત્રો બનાયા, એ ચિત્રોનો પડછાયો એવો પડતો હતો કે અંદર 3 મીટર અંદર ઉભેલા જીવતો જાગતો દેખાય આપણી ટીવી ની અંદર એવો દેખાવા લાગ્યા. બધા જ દાંતોની વચ્ચે જીભ ચબાવીને ઉભા રહ્યા. વાહ વાહ, જહાં ન પહોંચે રવિ વહાં પહોંચે કવિ. હવે તો રવિની દિવાલ ખડબચડી લાગવા લાગી. પણ કવિએ તો કેવી કમાલ કરી કે જરાય પણ કચરો દેખાતો નહોતો. એટલે બધા ચિત્રો એમાં દેખાવા કેમ? નિર્મલ કરી હતી, પવિત્ર કરી હતી. ઘસીને દિવાલને ઘસીને એવી નિર્મલ કરી દીધી હતી કે જેથી આખો પડછાયો આ બાજુના રવિના ચિત્રોનો પડછાયો પહેલી બાજુ કવિની દિવાલ ઉપર પડતો. ઠીક તમારી પાસે પણ દિવાલ છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. જરા સોચો, તમારી બુદ્ધિ રૂપી દિવાલ ઉપર કોણો પડછાયો પડી રહ્યો છે? દુર્બુદ્ધિ, દુર્યોધનની જેમ. દુર્બુદ્ધિ તો ઉત્પન્ન નથી થતી ને. રાવણ વિદ્વાન હોવા છતાં પણ રાવણની અંદર પણ દુર્બુદ્ધિ ઉત્પન્ન થતી હતી. તમને કઈ બુદ્ધિ ઉત્પન્ન થઈ રહી છે જરા વિચાર કરો. સત્સંગ સાંભળ્યા વગર સદબુદ્ધિ ક્યારે પણ ઉત્પન્ન થતી નથી.
बिन सत्संग विवेक न होई और राम कृपा बिन सुलभ न सोई। તમારા ઉપર રામે કૃપા કરી છે એટલે સત્સંગમાં બેઠા છો, નહીં તો ગામમાં બેઠીને પત્તા કૂટતા હોત. અને અહીંયા એક પંચ બેઠા છે અમારે, એ ઘણીવાર પંચાયતી કરવા જાય, પણ પંચાયતી કરે એના કરતા આ ફેરે મેં એમને સેવામાં જોડી દીધા. આ પંચાયતી કરી કરીને જેનું તોડી જોડીને પાપ કર્યું હોય ને, એ પાપ આ ફેરે હું નષ્ટ કરી દઉં છું. જાઓ मर जाऊं मांगू नहीं, इस तन के काज और परमार्थ के कारणे ने तोय मोंगत नहीं आवे. तो तमे पण नात जात मान बहनो मान कोई पंचायती करता हो ने, ये पंचायती करवा वाला मारी पासे आवी जो जो भीख मांगवा माटे शीखवाड़ीश अने भीख मांगी अने तमारी दीवाल पण एवी करी देश. केवी दीवाल जेवी रवि नी दीवाल हती के रवि नी दीवाल में बधुं देखातुं तुं, दीवाल ने साफ करी दीधी थी. कबीर मन निर्मल भया जैसे गंगा नीर और पीसे पीसे हरी फिरे कहत कबीर. તમારી બુદ્ધિમાં શું ડોળાઈ રહ્યું છે? ડોળા પાણીમાં કશું દેખાતું નથી. ડોળા પાણીમાં જ્યારે ફિટકરી ફેરવી દઈએ અને જ્યારે ડોળાપણું નીચે બેસી જાય ત્યારે આપણું મોઢું દેખાય છે, બાકી પાણી ડોળું હોય છે ત્યાં સુધી કશું દેખાતું નથી. ત્યારે વિભીષણ એક બહુ સરસ મજાની વાત કહેલી છે, जाको विधाता दारुण दुख देई ताकी मती पहले ही हरी ले. विधाता जने दुख आपवा चाहती हो तेनी पहला मती हरी ले छे, दुर्बुद्धि उत्पन्न करे छे. माटे विधाता ने प्रार्थना करता रहो कि हे विधाता अमारी पासेथी बधुं हरी लेजे. बधुं हरी लेजे पण अमारी बुद्धि ना हरती. અમારી બુદ્ધિ સાત્વિક રહે, અમારી બુદ્ધિ સત્સંગ સાંભળે, સેવા કરે અને સુમિરણ કરે. અમારી બુદ્ધિ એવી બનાવજે વિધાતા. અને સેવા સત્સંગ અને સુમિરણ આ જો હશે તો તમારું પ્રારબ્ધ ખરાબ હશે તો પ્રારબ્ધ પણ ખરાબ, પ્રારબ્ધ પણ બળીને ભસ્મ થઈ જશે. એમાં શંકા કરવા જેવું નથી. તમે કહેતા હશો આ તો તમારી વાત કહી દીધી તમે. ના, ભગવાન કહે છે હે અર્જુન, આ જયારે બાઈજીએ કહ્યું ને હમણાં, મોહ ઉત્પન્ન થયો અર્જુનને કે આ તો પાપ થશે, પોતાના પ્રિયજનોને મારવાના છે, પાપ થશે. તો ભગવાને કહ્યું હે અર્જુન, તું બધા પાપીઓ કરતા પણ વધારે પાપ કરનારો હોઈશ તો જ્ઞાન રૂપી નૌકા વડે પાપ રૂપી સમુદ્ર ને તરી જઈશ. એમાં શંકા કરવા જેવું નથી. તો તમને આ જગતમાં જ્ઞાન સિવાય તારનારું બીજું કોઈ નથી. માટે જ્ઞાનની ચર્ચા થઈ રહી છે. આગળ જ્ઞાનની ચર્ચા સાંભળો અને જીવનને સફળ બનાવો. જ્ઞાનની ચર્ચા એટલે શું? આમાં જેટલા પણ પાપીઓની કથા કહેવામાં આવી છે, અજામિલની પાપી, ગણિકાની પાપી, અને જે શુદ્ધ પ્રેમ વાળા હતા એમની બધાની કથા જે આવે છે એ બધા કોણાથી તર્યા છે? કેવલ નામથી. सुख सनकादिक सिद्ध मुनि योगी और नाम प्रताप ब्रह्म सुख भोगी. कलयुग केवल नाम आधारा और सुमिर सुमिर नर उतर ही पारा भव पारा. नाम सिवाय તમે ભવસાગરથી પાર ઉતરી શકો નહીં. એટલે નામને સમજો, અને નામને સમજો તો બધું સમજવું સહેલું છે, પણ નામને સમજવું કઠિન છે. नाम नाम सब कोई कहे, नाम न चीने कोई और नाम चीने सदगुरु मिले नाम कहावे सोय. બધા નામ નામ કહે છે, પણ સત્સંગ સાંભળ્યા પછી જ્યારે નિર્ણય કરવામાં આવે કે કયું નામ હશે, અરે નામ તો એ છે કે જે વખતે ભાષા ના બની, પૃથ્વી ઉપર કોઈ ભાષા ના બની, તે વખતે તે નામ હતું. તે નામ તમારી ભીતર પણ છે, અને એ નામને આપણે વારે વારે સત્સંગ સાંભળીને દ્રઢ કરીએ. તમે કહેશો કે નામની બાબતમાં તો આ
આપના મુઢેથી અમે હજારો વાર સાંભળ્યું છે, હજારો વાર સાંભળ્યું છે, તે છતાંય પૂરો ભેદ અમને જડતો નથી. એનું કારણ શું છે? સાંભળી લો, आदि अंत जासु को नहीं पावा और मति अनुमान निगम जस गावा. જેનો આદિ અને અંત આજ સુધી કોઈ પામી શક્યું નહીં. જેટલી મતિ પહોંચી એ પ્રમાણે યશ ગાયા છે. અને તમારે જો પામવાનું હોય, તમારે જો જાણવાનું હોય તો ગોળ જાશે ખાશો તો ગોળનો સ્વાદ આવશે. ઘી જાતે ખાશો તો ઘી જાતે ખાશો તો ઘીનો સ્વાદ કેવો છે એની ખબર પડશે. નામ સ્મરણ જાતે કરશો, થોડો સમય કાઢશો. ગપ્પા મારવા માટે તમારી પાસે સમય છે, કોકની નિંદા કરવા માટે તમારી પાસે સમય છે, સગાવાલાને રોવા જવા માટે તમારી પાસે સમય છે. હા, કામ અત્યારે યાદ આવી રહ્યો છે, બાઈજીએ રજા આલી દીધી પણ આ તો બાપાએ પકડી લીધું, બાપાએ પકડીને વળી અડધો કલાક અમારો લઈ લીધો. હા, અરે લઈ લીધો તો લઈ લીધો. અમારા સંઘમાં જે સમય ગયો છે એ જ સમય સફળ છે, બાકી તો બધો સમય નકામો છે. એટલે યાદ રાખીજો, આ તમારો સમય સફળ છે. અને આગળ સત્સંગ સાંભળો. હાજે પણ બાઈજી જરા કૂદકા મારીને, ભાગવત તો એટલું બધું છે કે હાથ દાડામાં પૂરું ના થાય. બાઈજી ક્યારેક ક્યારેક કૂદકા મારે છે, અને કૂદકા મારે છે તો જોઈ લો, ભાગવત પુસ્તક તો તમારી સામે પડ્યું છે. કેટલી તો આગળ એ પેઢીઓ, અંદર પેઢીઓનું આવું બધું સંભળાવશે, આવું બધું જ્ઞાન સંભળાવશે. એમની જન્મભૂમિએ, આ શરીરની જન્મભૂમિએ એમની પણ છે તો બનાસકાંઠા નહીં ને, પણ લાગણી હોય તો બધું આવડે. પાત્રતા આપણે રાખીએ તો બધું આવડે, અને લાગણી ને પાત્રતા ના રાખીએ તો કશું પણ આવડતું નથી. પછી તો ભેંસની આગળ ભાગવત સંભળાવા જેવું છે. એટલે કહ્યું છે, મુક્તા ફલેમ કિમ પક્ષનામ ચ મિષ્ટાન પાનમ કિમ ગર્દભાનમ અંધેસુ દીપો બદ્રેસુ ગાનમ મૂર્ખેસુ કિમ કથા પ્રસંગા. ચકલીઓની સામે આપણે મોતી વેરીએ તો ક્યારે પણ ખાતી નથી. મુક્તા ફલેમ કિમ પક્ષનામ મિષ્ટાન પાનમ કિમ ગર્દભાનમ, મીઠાઈ ગધેડાને ખવડાવી તો ક્યારે પણ ખાતું નથી. મિષ્ટાન પાનમ કિમ ગર્દભાનમ. અંધેસુ દીપો, ઓંધળાની સામે દારૂ ખાનું ફોડીએ તો એનાથી જે પ્રકાશ ઉત્પન્ન થાય એને જોઈ શકતો નથી. અંધેસુ દીપો બદ્રેસુ ગાનમ. આપણા ગવૈયાને કહીએ, લ્યો તમે બહેરાને સંભળાવો તો બહેરા કે શું કહો છો? બદ્રેસુ ગાનમ. મૂર્ખે તું કેમ કસા પ્રસંગા. મૂર્ખને ભલે ચારો વેદ સંભળાવી દે પણ એને બોધ લાગવાનો નથી. પણ એટલું યાદ રાખો, એટલું યાદ રાખો, लकड़ी जल कोयला भाई, कोयला जल भाई राख, और मैं बावरी ऐसी बड़ी जो कोयला भाई न राख. આ પ્રેમ ભાવ જો અંદર ઉત્પન્ન થઈ જાય, પોતાની કુરબાની કરવાનો ભાવ જો ઉત્પન્ન થઈ જાય, मिटा दे अपनी हस्ती को. गर कुछ मर्तबा चाहे कि दाना खाक में मिलकर गुले गुलजार होता है. दाणो अत्यारे बाजरीनो नोकवामां आव्यो होय, ए उनाळामां नोके बाजरीनो ने ए एमांथी કેટલાય કણસલો ફૂટીને કેટલાય દોણા આપી દે છે, પણ પહેલો દોણો ગોતવા જાઓ તો અને એ દોણા તમે ઘેર જ હંગરીને રાખ્યા હોત કે ઉગી જાઓ, અમારે અહીંયા ઘેર જ કોઠામાં ઉગી જાઓ, અમારા થેલામાં ઉગી જાઓ, અમારી ભેંસો માથે ગાઢ ઊભું કરી દો, તો આમ થોડું. એને તો ત્યાગવા પડે, પેલા દોણામાં ધરતીમાં છોડી દેવા પડે, ત્યારે એમાંથી છોડ પેદા થાય છે. એટલે તમે પણ જરાક એમને આ બધુંને છોડશો અને પોતાના પણાને છોડી દેશો, પોતાના વિચારોને છોડી દેશો, ત્યારે તમારી અંદર પણ જ્ઞાન રૂપી બીજ ઉત્પન્ન થશે. અને જ્ઞાન રૂપી બીજ ઉત્પન્ન થશે તો એ લઈને તમે ધન્ય ધન્ય બની જશો, અને તમારો અવતાર દેવતાઓથી પણ ચડિયાતો માનશો, અને તમારી અંદરથી મૃત્યુનો ભય પણ જતો રહેશે. અને તે વખતે તમે શું બોલશો? રામ મરે તો હમ મરે, નિતર મરે હમારી બલાય, और अविनाशी की गोद में मारा मरा न. આગળ અવિનાશીની વાત કરવાના છીએ અમે, કે અવિનાશી ક્યાં રહે છે, તમે એના ખોળામાં કેવી રીતે બેસી શકશો, કેવી રીતે અવિનાશી પદને પામી શકશો. આગળ ખૂબ સરસ સરસ સત્સંગ થવાનો છે, ચૂકો નહીં, અને સત્સંગ સાંભળીને જીવનને ધન્ય બનાવો. બધાને મારા દુઆ આશીર્વાદ. હરિઓમ તત્સત. પ્રેમ સે બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી.
સત્ય સનાતન ધર્મ કી. કૃષ્ણ કનૈયા લાલ